ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 1825 વાહન ચાલકો દંડાય છે। તેમની પાસેથી કુલ સરેરાશ 37 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે। આમ પ્રત્યેક વાહન ચાલકો દરરોજ સરેરાશ રૂપિયા 2000નો દંડ ચૂકવે છે। મળતી માહિતી અનુસાર ગુજરાતમાં 1 જાન્યુઆરી 2019થી 31મી ડિસેમ્બર 2023 દરમિયાન રાજ્યમાંથી કુલ 33.31 લાખ ચલાન ઇસ્યુ થયેલા છે અને તેમના દ્વારા 680 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવામાં આવ્યો। અલબત્ત અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વાહન ચાલકોને ચલાન ઇસ્યુ થવાનું પ્રમાણ ઓછું છે। આ દરમિયાન તમિલનાડુમાંથી સૌથી વધુ 5.57 કરોડ ચલાન ઇસ્યુ થયેલા અને વાહન ચાલકો પાસેથી 755 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો તો ઉત્તર પ્રદેશના વાહન ચાલકોને 4.40 કરોડ મેમો ઇસ્યુ થયેલા અને ત્યાંના વાહન ચાલકોને અધધ 2495 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા। સૌથી વધુ મેમો ઇસ્યુ થવામાં કેરળ ત્રીજા, હરિયાણા ચોથા અને દિલ્હી પાંચમા સ્થાને છે। જાણકારોના મતે અકસ્માતના કેસ વધારે થાય ત્યારે વર્ષના વચલે દાડે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજી સંતોષ માની લે છે। હકીકતમાં આ ટ્રાફિક ડ્રાઈવ જેવો માહોલ વર્ષમાં મોટા ભાગના દિવસે હોવો જોઈએ। પૂરપાટ દોડતા તેમજ મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવતા લોકોના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે।